આ છે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને અમે જઈ રહ્યા છીએ દ્વારકા. વડોદરાથી દરરોજ સાંજે 4:45 સુરત દ્વારકા નામની સ્લીપર બસ ઉપડે છે. આજે એ બસમાં અમે જવાના છીએ. લગભગ બસ આવવાની તૈયારી છે. બધા રેડી થઈ ગયા છે. લગભગ 5 વાગવાની તૈયારી છે. હજી સુધી અમારી બસ આવી નથી. બસ લગભગ 5 થી 8 નંબરના પ્લેટફોર્મ પર આવશે. ફાઇનલી બસ આવી ગઈ છે ને બેસી ગયા છે બસમાં. કંઈક આ મુજબની બસ છે સ્લીપર. બસમાં અમારી પૂરા 12 કલાકની જર્ની રહેવાની છે. તો મળીએ હવે દ્વારકા જઈને. हमने जीएसआरटीसी मावन नोंदणी पण તમામ શું કરે છે. આ છે હોટલ તારાપુર. અહીંયા 10 મિનિટનો હોલ્ડ. રાતના લગભગ 10 વાગી ગયા છે અને અહીંયા આગળ 10 મિનિટનો હોલ્ડ છે. હોટલ રાજમહેલ. બીજી ઘણી બધી ટ્રાવેલ બસો અહીંયા ઊભી છે. बहुत सारी बसें इधर रुकी है चाय पाने के लिए. અને આ છે આપણી બસ સુરત દ્વારકા સ્લીપર કોચ. રાતના 11:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છે રાજકોટ બસ સ્ટેશન. અને આ છે રાજકોટ બસ સ્ટેશન. ફાઇનલી દ્વારકા બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. આ છે દ્વારકાનું બસ સ્ટેશન.
સવારના લગભગ 4:30 વાગવા આવ્યા છે. અમે છીએ દ્વારકા બસ સ્ટેન્ડ. આ છે દ્વારકાનું બસ સ્ટેન્ડ, એકદમ ક્લીન. દ્વારકામાં આવી ગયા છે. હવે શોધવાની છે રૂમ. આ છે હરિદ્વાર નિવાસ ધર્મશાળા. રૂમ મળી ગઈ છે. કંઈક આ મુજબનો હોલ છે. બધા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. ચાલો હવે મંદિર તરફ.